નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ઘણી એવી માહિતી હોય છે જે ફક્ત ટેલિગ્રામ ચેનલ પર જ મૂકવામાં આવે છે, એટલા માટે ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો। જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત આવીને જ્ઞાન સહાયક ભરતીના ફોર્મ ભરાવાના થયા ત્યારે મેં વિડીયો દ્વારા જણાવ્યું હતું કે જ્ઞાન સહાયક ભરતીમાં જે પરિપત્ર કરવામાં આવ્યો છે એમાં એવું લખવામાં આવ્યું છે કે મંડળ દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે, ત્યારબાદ કરાર રિન્યૂ કરવામાં આવશે। ત્યારે મેં વિડીયોમાં કહ્યું હતું કે આ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરશે, કારણ કે ઘણા જ્ઞાન સહાયકને આ પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં, અને આજના ન્યૂઝપેપરમાં પણ એ જ વસ્તુ થયેલી જોવા મળે છે। ગુજરાત સરકારે થોડાક મહિનાઓ પહેલાં કરાર આધારિત જ્ઞાન સહાયક કર્મચારીઓની ભરતી કરી હતી। જે જ્ઞાન સહાયકોએ સ્થળ પસંદ કરેલ, હવે જ્યારે એમનો કરાર પૂરો થઈ ગયો હોય એમને જે તે શાળાના સંચાલકો દ્વારા રિન્યૂ કરવાની ના પાડી અન્ય શાળા પસંદ કરો એવું કહેવામાં આવી રહ્યું છે, અને જો તમે અન્ય શાળા પસંદ નહીં કરો તો અમે તમને પ્રમાણપત્ર આપીએ નહીં, તમારો અભિપ્રાય ખરાબ આપીશું એવું કહી પ્રેશર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે। જ્ઞાન સહાયક જોડે જ્યારે શૈક્ષણિક કાર્ય કરાવવાનું હતું અને બોર્ડની કામગીરી કરાવવાની હતી ત્યારે જ્ઞાન સહાયક જોડે બહુ સારી રીતના વર્તન કરવામાં આવતું અને કામગીરી કરાવવામાં આવતી હતી, અને જ્યારે હવે પ્રમાણપત્ર આપવાનું થયું ત્યારે આવું વર્તન કરવામાં આવે છે એ યોગ્ય ગણાય નહીં। ગુજરાત સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરી હતી, હવે ફરી એમને રિન્યૂ કરવાનો સમય આવ્યો છે। ત્યારે પાલનપુરની એક હાઈસ્કૂલ જાતિવાદ ચલાવી એમને રિન્યૂ કરવાની ના પાડી રહી હોવાના આક્ષેપો થયા છે। આ શાળા સંચાલકો દ્વારા અન્ય શાળામાં જવા ફરજ પાડી રહી છે, અને વળી જો એવું નહીં કરો તો તમારા રિમાર્ક્સ ખોટા લખી દઈશું એવી ધમકી આપી રહી છે। ત્યારે સરકાર અને ડીઓએ આ બાબતે જ્ઞાન સહાયકને ન્યાય આપવાની જરૂર છે એવી માંગ ઉઠવા પામી છે।